અમારે ઝાર ઝીલવાનું મોટી એ હોય. અમારે સવાર 7 વાગ્યા ઘટના બની છે. અમારી નાવ પેલી બાજુ તરતી હતી. અમે મચ્છી મારવાનો ધંધો, અમારે દેવી પૂજક બધો સમાજ હતો. આ ટાઈમે ગાડી ઉપર જે બ્રેક મારી ને ટાયર ઘસાય અમને નીચે સંભળાયું છે. બે ગાડીઓ અથડે ખબર નહીં. પછી જે પડ્યું તે પાણી ઉછર્યું, બધા ધીબાધી વાસણ પડ્યા. એટલે અમે તેથી નાવ જારત કરતા કરી દીધા અને જલ્દી આવી ગયા પહોંચવા માટે. તો એક લાશ અમને સામે મળી. તો જે દીવાપુરાની જે લાશ હતી એ સહી સલામત અમે નાવડીમાં નાખીને અમારા સમાજે એમને જમા કરાવી દીધી છે. અને બાકીની એકોની અંદર બધી ગાડીઓને દોડી રસીકરણ બાંધવા માટે, બચાવ માટે, દરવાજા ખોલવા તોડવા માટે અમારો સમાજ બધો અત્યારે હાલમાં બી મદદમાં છે. સવારે કેટલા વાગે આ ઘટના? 7 વાગે. હા, 7 આજની આજુબાજુ જ છે. 7 વાગે કન્ફર્મ 7 વાગે છે. હા, તો એ પરિસ્થિતિ શું હતી તે વખતે? લોકો શું કરી રહ્યા હતા બચાવવા, પોતાને બચાવવા માટે કોઈ પબ્લિક નતું. ઉપર જ પબ્લિક હતું, નીચે બી નતું. બસ અમારી નાવડી વાળા હતા. પછી બધું જાહેર ધીરે ધીરે થયું, વોટ્સઅપ પર બધું આવ્યું એટલે બધી પબ્લિક મુજપુર તરફથી આવ્યું, આ બાજુથી ચાલ્યું. અમારા સંબંધીઓને બધા ડબકાથી બધા નાવ વાળા બધાને બોલાયા. અમારા મદદમાં બધા